તમારા ઘર માટે, ઓફિસમાં અને ગાડી માટે દરેક જગ્યાએ ચાલે એવું આ વેક્યુમ ક્લીનર પ્લસ બ્લોવર છે, જે અમારા શોપ GJ6 વેરાયટી શોપની અંદર તમને આ બ્લોવર મળી જવાનું છે, જેની અંદર તમને ડિટેલમાં જણાવીએ કે કઈ કઈ વસ્તુ આની અંદર તમને મળી જવાનું છે. આ રીતે એકદમ હાર્ડ વ્યવસ્થિત બોક્સ આવશે. ફ્યુચરમાં પણ તમે આ વસ્તુ આની અંદર સાચવીને રાખવી હોય તો આ બોક્સ તમને ખૂબ કામ લાગી શકે એવું બોક્સ છે, જેની અંદર તમને મળી જવાનું છે એ કે જે છે આ મેઇન મશીન ફિલ્ટર સાથેનું આ વેક્યુમ ક્લીનર આવશે. બીજા બધા ટૂલ્સ તમને મળી જવાના છે, એની સાથે કઈ રીતે લગાવવાના છે આપણે વિડીયોમાં જોઈશું. પછી તમને આમાં મળે છે બેટરી. આ જે વેક્યુમ ક્લીનર આવે છે એ બેટરી ઓપરેટેડ હોય છે, બેટરી સ્ટાર્ટ થાય છે એના માટે તમને મળી જશે આ ચાર્જર. પછી આ આવી જશે પાછળની સાઈડ બ્લોવરનું કનેક્ટર તમને મળી જશે, એ બી આપણે વિડીયોમાં જોઈશું કઈ રીતે વર્ક કરે છે. અને બીજા બધા તમારા અલગ જે છે એ પાર્ટ્સ આવશે. તો જોઈએ કે આનું વર્કિંગ સ્ટાઇલ કેવી છે અને તમારે કઈ રીતે આને યુઝમાં લેવાનું છે, એ બધી જ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો સૌથી પહેલા તમારા પાસે જે આ મેઇન જે મશીન જે છે વેક્યુમ ક્લીનર, એની અંદર તમારે બેટરી ઇન્સર્ટ કરવાની છે, જેની અંદર તમને આ લાલ બટન આપેલું છે એ લાલ બટનને તમારે આ રીતે પ્રેસ કરવાનું અને પ્રેસ કરીને આ બેટરીને અહીંયા લગાવી દેવાની છે. જેવું તમે બેટરી જો ચાર્જ થઈ ગયેલી હશે, આ બેટરી જે છે ચાર્જેબલ છે, એને 1 કલાક જેવું તમારે ચાર્જ કરવાનું રહેશે. બેટરીને ચાર્જ કરવા માટેનો જે પોઈન્ટ જે છે અહીંયા વચ્ચેની બાજુ પોઈન્ટ આપેલો છે અહીંયા ચાર્જ કરવા માટેનો. તો બેટરી જે છે એને મિનિમમ તમારે 1 કલાક જેવું ચાર્જ કરવાનું હોય છે. ચાર્જ કર્યા પછી બેટરી તમે જ્યારે યુઝમાં લેશો તો આ તમારું જે છે વર્કિંગ કંઈક આ રીતે હોય. જો તમારે વેક્યુમ ક્લીનરનો યુઝ કરવો હોય તો આ જે દેખાઈ રહ્યું છે આ પાર્ટ્સ એને તમારે લગાવવાનું છે, જેની અંદર કંઈક આ રીતનું ફિલ્ટર આપેલું છે. જે ફિલ્ટર જે છે એ વોશેબલ છે, જેને તમારે આ જગ્યા પર અહીંયા મૂકવાનું છે એટલે કંઈક આ રીતનું તમને આ વસ્તુ દેખાશે. અહીંયા તમને કટ આપેલી છે, એ કટના હિસાબે તમારે આને અહીંયા લગાવી દેવાનું છે અને લગાવ્યા પછી એક રાઉન્ડ ફેરવી દેવાનું છે, તો કંઈક આ રીતનો લુક આપશે. હવે જો તમારે બારીની અંદર કચરું ઉઠાવવું હોય અથવા તો તમારી કારની અંદર તમારે ક્લિનિંગ કરવું હોય તો આ જે પાર્ટ્સ જે છે કંઈક આ રીતે આગળ લગાવી દેવાનો છે અને તમે એને યુઝ કરી શકો છો. આની તમને ક્વોલિટીની વાત કરીએ તો એકદમ સારી ક્વોલિટીની આ વસ્તુ જે છે, અને તમે આને નોર્મલી ગમે ત્યાં આ રીતે જો કચરો હોય તો એ કચરો જે છે તમે લઈ શકો છો, સોફા કે ગમે તે જગ્યાએ તમે વાપરી શકો છો આ વસ્તુને. તો આ જે છે એ કેટલું હેવી છે તમને આ વિડીયો ઉપરથી ખ્યાલ આવતું હશે કે આ કેટલું હેવી વેક્યુમ ક્લીનર રહેવાનું છે. તો આ વેક્યુમ ક્લીનર જે છે આ રીતે તમારે યુઝમાં લેવાનું છે. હવે આ જે પાર્ટ્સ જે છે, માનો કે તમે કોઈ ટેબલની અંદર ક્લિનિંગ કરી રહ્યા છો અને ધૂળ વગેરે છે, તો આ પાર્ટ્સની આગળ તમારે આ વસ્તુ તમે લગાવીને આ જે છે બધી ધૂળ કે માટી વગેરે જે છે એને ઉડાડીને વેક્યુમ ક્લીનરમાં અંદર આવી જશે. એવી જ રીતે જો તમારે સોફા ક્લીન કરવા હોય તો સોફા ક્લીન કરવા માટે જે તમને આ એક પાર્ટ્સ દેખાઈ રહ્યું છે એ તમારે અહીંયા આગળ લગાવી દેવાનું છે. અને વધારે જે સાફ સફાઈ કરવી હોય તો આ વસ્તુથી પણ તમે સાફ કરી શકો છો. તો આ રીતે કંઈક આપણે સોફા વગેરે સાફ કરવું હોય અથવા તો આ રીતે કાર્પેટ વગેરે હોય તો એની ઉપર તમે આ વેક્યુમ ક્લીનર ફેરવીને જે નાનો મોટો કચરો હોય એ કચરો આની અંદરથી જતો રહેશે વેક્યુમ ક્લીનરની અંદર. હવે જો તમારે બ્લોવરનો યુઝ કરવો છે તો આ બધા પાર્ટ્સ નીકાળીને આ પાછળની બાજુ જે પોઈન્ટ આપ્યો છે એ બ્લોવર માટેનો પોઈન્ટ છે, જ્યાંથી હવા બહાર નીકળશે. તો તમે જોઈ શકો છો એમ કે એની પણ એક સારી ક્વોલિટીમાં બ્લોવર, અહીંયા એકદમ નાનું બ્લોવર છે પણ એની હવા જે છે એકદમ વ્યવસ્થિત છે. ટેબલની અંદર અથવા તો કોઈ બી જગ્યાએ કચરો તમારે ઉડાડવો હોય તો આ બ્લોવર તમને કામ લાગી શકે એવું છે. અને એના પણ આ એક એટેચમેન્ટ આપ્યું છે, કોઈ વગેરે માટી વગેરે જે છે ઉડાડવું હોય અથવા તો ખૂણામાંથી તમારે માટી લેવી હોય તો આ એટેચમેન્ટ એમાં પણ તમને આપેલું છે. તો આ વેક્યુમ ક્લીનરની અંદર તમને આટલી વસ્તુ મળી જવાની છે આ બોક્સની અંદર. અને આ જે વેક્યુમ ક્લીનર જે છે એની કિંમત છે 780 રૂપિયા. અમારા શોપ પર તમને આ વસ્તુ મળી જશે. GJ6 વેરાયટી શોપની અંદર આ વસ્તુ મળી જવાની છે. અને જો તમારે ડિટેલમાં આની જાણકારી લેવી હોય અથવા તો ફિઝિકલી જોવું હોય તો સ્ક્રીન ઉપર નંબર તમને દેખાઈ રહ્યો છે, એડ્રેસ બી દેખાઈ રહ્યું છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. GJ6 વેરાયટી શોપ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ તમે ફોલો કરી લેજો અને અમારું યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, તો આ બધા ડિટેલ વિડીયો તમને જોવા મળી જશે.